માણસો અને કૂતરાઓનો સંબંધ લગભગ 40,000 વર્ષ જૂનો છે. આ મિત્રતા એવી છે કે 14,000 વર્ષ પહેલા માણસો સાથે તેમના વફાદાર કૂતરાઓને પણ કબરમાં દફનાવવામાં આવતા હતા. માણસોએ વિશ્વયુદ્ધ લડ્યું તો કૂતરાઓને ટેન્ક ઉડાવવાનું અને ભૂખ મટાડવાનું કામ મળ્યું. અવકાશમાં છલાંગ લગાવી તો પોતાની પહેલા કૂતરાઓને મોકલ્યા. અને હવે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરની શેરીઓમાંથી કૂતરાઓને હટાવવાનો આદેશ આપ્યો. તો આ મિત્રતા ફરી ચર્ચામાં આવી છે. આજે મંડે મેગા સ્ટોરીમાં જાણીશું માણસો અને કૂતરાઓ સાથે જોડાયેલી રસપ્રદ વાતો. લગભગ 20-40 હજાર વર્ષ પહેલા જ્યારે ધરતી બરફથી ઢંકાયેલી હતી અને માણસોની વસ્તી વધવા લાગી હતી તે સમયને પ્લેસ્ટોસીન નામ આપવામાં આવ્યું. આ સમયગાળામાં માણસો અને ભેડિયાઓ શિકાર માટે સામસામે આવ્યા. મોટા ભાગના ભેડિયાઓ માણસોથી દૂર રહ્યા, પરંતુ જેમના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન ઓછું હતું તેઓ માણસોની નજીક આવવા લાગ્યા. માણસોએ તેમને બચેલું માંસ હાડકાં આપ્યા અને અહીંથી મિત્રતાની શરૂઆત થઈ. પ્રોફેસર ડોક્ટર મારિયા લાથિનના જણાવ્યા મુજબ માણસો ધીમે ધીમે ભેડિયાઓના બચ્ચાને પાડવા લાગ્યા. તેમને માંસ ખવડાવતા અને શિકારમાં સાથી બનાવતા. સમય જતા ભેડિયાઓના ડીએનએમાં ફેરફાર થવા લાગ્યા. શિકાર ન કરવાથી તેમના દાંત નાના થયા, કાન લટકવા લાગ્યા અને પૂંછડી વળાંકવાળી થઈ ગઈ. આ ભેડિયાઓ જ કૂતરાઓમાં બદલાયા. વૈજ્ઞાનિકો માને છે કે લગભગ 15-20 હજાર વર્ષ પહેલા કૂતરાઓ વિકસિત થયા. રિસર્ચ કહે છે કે આજે વિશ્વના 90% કૂતરા ફક્ત 3 માદા ભેડિયાઓથી વિકસિત થયા છે. 1914માં જર્મનીમાં 14,000 વર્ષ જૂની કબર મળી, જેમાં પુરુષ, સ્ત્રી અને કૂતરાનું બચ્ચું સાથે દફનાવવામાં આવ્યું. ભારતમાં કાશ્મીરના બુર્ઝહોમ, પંજાબના રોપડ અને મેસોપોટામિયા સભ્યતામાં પણ આવા પુરાવા મળ્યા છે. કૂતરાઓને સૌથી પહેલા ક્યાં પાડવામાં આવ્યા આ અંગે અલગ અલગ મત છે. 2016નું ઓક્સફર્ડ રિસર્ચ કહે છે કે કૂતરાઓ સૌથી પહેલા યુરોપ અને મધ્ય એશિયામાં પાડવામાં આવ્યા અને પ્રવાસીઓ સાથે આખા વિશ્વમાં ફેલાયા. શરૂઆતમાં શિકાર અને સુરક્ષા માટે ઉપયોગ થતો, પછી માણસોએ ક્રોસ બ્રીડિંગ શરૂ કર્યું. આજે વિશ્વમાં કૂતરાઓની 400 થી વધુ જાતિઓ છે. કૂતરાઓની તાકાત અને ઇન્દ્રિયો મનુષ્યો કરતા ઘણી વધારે છે. જેમ